નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, હું વાત કરવા જઈ રહ્યો છું એ શહેરની જે ઝીલો માટે આખી દુનિયામાં ફેમસ છે. એ શહેરનું નામ છે ઝીલો કી નગરી ઉદયપુર. આ શહેર પોતાની હરિયાળી ધરતી, મહેલો અને ઝીલો માટે ખૂબ જ મશહૂર છે. દેશ વિદેશથી ટુરિસ્ટ અહીં ફરવા માટે આવે છે અને પોતાનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. આજે હું તમારી સાથે ઉદયપુર અને ત્યાં જોવાલાયક સ્થળો અને તેના ઇતિહાસની વાત કરવા જઈ રહ્યો છું. જો તમે ઉદયપુર ફરવા જવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ઉદયપુર જવું કેવી રીતે, ત્યાં રહેવા માટે શું ઓપ્શન્સ છે, ખાવા પીવાની શું વ્યવસ્થા છે અને છેલ્લે ત્યાં ખર્ચ કેટલો થાય છે. આ તમામ માહિતી હું આપની સાથે શેર કરીશ, તો મારી વિડીયોમાં જોડાયેલા રહેજો. જો મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે વાત કરીશું ત્યાં જવું કેવી રીતે. તો ઉદયપુર જવા માટે જો તમે બાય રોડ અથવા બાય ટ્રેન આવતા હોય તો ઉદયપુર સિટી મોટાભાગના દરેક શહેરો સાથે વેલ કનેક્ટેડ છે. તમારી અનુકૂળતા પ્રમાણે બાય ટ્રેન કે બાય બસ અહીં આવી શકો છો. જો તમે બાય ફ્લાઇટ આવવા માંગતા હોય તો સૌથી નજીકનું એરપોર્ટ મહારાણા પ્રતાપ એરપોર્ટ ઉદયપુર છે. અહીંથી તમે બાય ટેક્સી કે બસમાં ઉદયપુર આવી શકો છો. એરપોર્ટથી ઉદયપુર 20 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સિવાય તમે પ્રાઇવેટ ટૂર અને ટ્રાવેલ્સ દ્વારા અહીં આવી શકો છો. હવે વાત કરીશું કે ઉદયપુરમાં સ્ટે ક્યાં કરવો. તો સ્ટેશનથી તમે ઉદયપોલ સર્કલ આવી શકો છો, જે 1 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં ઘણી બધી બજેટ હોટલ્સ આવેલી છે. અહીં 800 થી 2500 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જાય છે. અહીં હોટેલ્સની સાથે સાથે રેસ્ટોરન્ટ પણ આવેલી છે, જ્યાં તમે તમારી મનપસંદ થાળી કે નાસ્તાની મજા માણી શકો છો. તો હવે વાત કરીશું કે અહીં ફરવા માટે શું કરવું. તો તેના માટે ઉદયપોલ સર્કલ પાસે ટેક્સી સ્ટેન્ડની સામે સ્કૂટી અને બાઇક રેન્ટ પણ મળી જાય છે, જેનાથી તમે દરેક પોઈન્ટને એક્સપ્લોર કરી શકો છો. જો તમારે દરેક પોઈન્ટને એક્સપ્લોર કરવા હોય તો સૌથી સસ્તો અને સારો વિકલ્પ છે ઓટોનો, જેના દ્વારા તમે દરેક પોઈન્ટને એક્સપ્લોર કરી શકો છો. જો તમારે દરેક પોઈન્ટને એક્સપ્લોર કરવા હોય તો તમારે અહીં ઓછામાં ઓછા 3 દિવસ અને 2 નાઇટનો સ્ટે કરવો પડશે. ઓટોવાળા તમારી પાસે 800 થી 1000 રૂપિયા પર ડે ચાર્જ કરશે. જો તમે સ્કૂટી કે બાઇક રેન્ટ પર લો છો તો તે તમને પર ડે 300 થી 800 રૂપિયા સુધીમાં મળી જાય છે. સ્કૂટી કે બાઇક રેન્ટ પર લેવા માટે આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. જો તમે ટેક્સી રેન્ટ પર લેતા હોય તો તે 1500 થી 2000 રૂપિયાનો ચાર્જ કરે છે. તો ચાલો મિત્રો, હવે વાત કરીશું જોવાલાયક સ્થળોની. તો સૌથી પહેલા સૌથી નજીક આવેલું છે જગદીશ મંદિર. અહીં મંદિરમાં જવા માટે તમારે 30 થી 35 પગથિયાં ચડવા પડશે. આ મંદિર ઘણું જ ભવ્ય અને પ્રાચીન છે. આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. અહીં ભગવાન વિષ્ણુના દર્શન કરી આશીર્વાદ મેળવી શકો છો. જગદીશ મંદિર દર્શન કર્યા બાદ હવે આપણે જઈશું સિટી પેલેસ. મિત્રો, જો તમે સિટી પેલેસ આવો છો તો તમારે તમારું વાહન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવું પડશે અને પાર્કિંગથી પ્રવેશદ્વાર સુધી અડધા કિલોમીટર ચાલવું પડશે. જો તમારે વોકિંગ કરીને ના જવું હોય તો બેટરી કારથી તમે સિટી પેલેસના પ્રવેશદ્વાર સુધી આવી શકો છો. બેટરી કારના તમારે 50 રૂપિયા પર પર્સન આપવા પડશે. સિટી પેલેસને એક્સપ્લોર કરવા માટે તમારે એન્ટ્રી ફીના 50 રૂપિયા પર પર્સન આપવા પડશે. 50 રૂપિયા આપી તમે સિટી પેલેસ જોઈ શકો છો. પણ જો તમારે સિટી પેલેસ મ્યુઝિયમ જોવું હોય તો તેના તમારે 450 રૂપિયા ટિકિટના આપવા પડશે. મ્યુઝિયમની ટિકિટ બારી પેલેસના પરિસરમાં પણ આવેલી છે. મિત્રો, જ્યારે 1553માં ઉદયપુરને વસાવવામાં આવ્યું ત્યારે મહારાજા ઉદયસિંહ દ્વિતીયે આ ભવ્ય પેલેસનું નિર્માણ કર્યું હતું. ત્યારબાદ લગભગ 400 વર્ષ સુધીમાં અલગ અલગ રાજાઓએ આ ભવ્ય અને વિશાળ પેલેસને ખૂબસૂરત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પેલેસના પરિસરમાં ખુલ્લી જગ્યાએ ગાર્ડન પણ બનાવવામાં આવ્યો છે. તેમાં ફૂડ સ્ટોલ પણ લાગેલા છે. તમે ઈચ્છો તો અહીં થોડો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને સાથે સાથે સ્નેક્સની મજા પણ માણી શકો છો. અહીં પેલેસ જોવાની સાથે તમારે ગાઈડ પણ લેવો પડશે, જે તમને આ પેલેસની હિસ્ટ્રીની જાણકારી આપશે. તો મિત્રો, સિટી પેલેસને એક્સપ્લોર કર્યા બાદ તેની બાજુમાં જ આવેલા પિચોલા લેક જઈ શકો છો.
અહીં પિચોલા લેકમાં બોટિંગની મજા માણી શકો છો. તેની ટિકિટની વાત કરીએ તો તેના 600 રૂપિયા ચાર્જ થાય છે. પણ મિત્રો, બોટમાં જતા પહેલાં સેફ્ટી સૂટ પહેરવાનો ફરજિયાત છે. પિચોલા લેકની મધ્યમાં જગમંદિર તથા હોટલ લેક પેલેસ પણ આવેલા છે. પણ હોટલ લેક પેલેસ 5 સ્ટાર હોટલ છે, ત્યાં જવાનું મોંઘું પડે છે. તો તેને બહારથી જોઈ જગમંદિર જઈ શકો છો. જો તમે થોડા આગળ વધશો તો આ લેકના કિનારે હોટલ ઓબેરોય પણ જોઈ શકો છો. તો મિત્રો, જગમંદિર આવ્યા બાદ ત્યાં ગાર્ડનની મજા પણ માણી શકો છો. ચાહો તો તમે ફોટોશૂટ પણ કરી શકો છો. અહીંથી પિચોલા લેકનો નજારો ખૂબ જ મનમોહક લાગે છે. પિચોલા લેકથી પરત આવ્યા બાદ તમે જઈ શકો છો બાગોરની હવેલી, જે જગદીશ મંદિરથી થોડેક જ દૂર આવેલી છે. અહીં ટિકિટનો ચાર્જ 60 રૂપિયા છે. આ હવેલી સમય જતાં મ્યુઝિયમમાં રૂપાંતરિત થઈ ગઈ છે. અહીંના મ્યુઝિયમમાં રાજા મહારાજાઓને લગતી ચીજવસ્તુઓ, તેમની રહેણીકરણી, યુદ્ધમાં વપરાતા હથિયાર, સાધનો, તેમની અલગ અલગ પાઘડીઓનું કલેક્શન, આ બધું જોવા મળે છે. જો તમે સાંજના સમયે એટલે કે 7 થી 8 વાગ્યાના સમયમાં અહીં આવો તો તમને રાજસ્થાની કલ્ચરના ગીતો, ફોક ડાન્સ, ત્યાંના લોકગીતોની રમઝટ જોવા મળશે. આ બધી વસ્તુઓ જોવા માટે મોટેરાઓ માટે 100 રૂપિયા અને બાળકો માટે 50 રૂપિયાની ટિકિટ લાગે છે. જો તમે તમારા કેમેરામાં આ બધી યાદગીરી કેદ કરવા માંગતા હોય તો કેમેરાના 100 રૂપિયાનો ચાર્જ એક્સ્ટ્રા ચૂકવવો પડે છે. બીજે દિવસ મિત્રો, તમે સજ્જનગઢ કિલ્લાની મુલાકાત લઈ શકો છો. સજ્જનગઢને મોન્સૂન ફોર્ટ પણ કહેવામાં આવે છે. આ કિલ્લાનું નિર્માણ મહારાજા સજ્જનસિંહે સાલ 1884માં કર્યું હતું. રાજા સજ્જનસિંહે ફક્ત 16 વર્ષની ઉંમરે જ રાજ્યનો કારભાર સંભાળી લીધો હતો. રાજ્ય તેમનું રાજ્ય તિલક 18 વર્ષની ઉંમરે થયું હતું. પણ રાજા સજ્જનસિંહે 25 વર્ષની ઉંમરમાં તેમનો દેહ ત્યાગ કર્યો હતો. આટલા ટૂંકા ગાળા દરમિયાન ઉદયપુરનો વિકાસ ખૂબ જ સુંદર રીતે કર્યો હતો. ઉદયપુરના વિકાસમાં તેમનો સિંહ ફાળો રહેલો છે. આ કિલ્લો ઊંચાઈ પર આવેલો છે. અહીં તમારે એન્ટ્રી ટિકિટના 155 રૂપિયા પર પર્સન ચૂકવવા પડે છે. પણ જો તમે કાર લઈને આવ્યા હોય તો તેના તમારે 300 રૂપિયા, જો તમે 2 વ્હીલર લઈને આવ્યા હોય તો તેના તમારે 60 રૂપિયા અલગથી ચૂકવવાના રહેશે. જો તમે વ્હીકલ વગર જ આવ્યા હોય તો ત્યાં રેન્ટ પર ચાલતી બોલેરો ટેક્સીમાં જઈ શકો છો. તેના તમારે 110 રૂપિયા ચૂકવવા પડે છે. આ કિલ્લાને ઉદયપુરનો મુકુટ પણ કહેવામાં આવે છે. આ કિલ્લાની નીચેના ભાગમાં બાયોલોજિકલ પાર્ક આવેલો છે. આ પાર્કની ટિકિટ 50 રૂપિયા છે. આ પાર્કમાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે. બાળકોને અહીં ખૂબ જ મજા આવે છે. આ ચિલ્ડ્રન પાર્ક 4.5 કિલોમીટરના એરિયામાં ફેલાયેલો છે. આ પાર્કને તમે બેટરી કારથી પણ જઈને જોઈ શકો છો. બેટરી કારનો ચાર્જ તમારે ચૂકવવાનો રહેશે. ત્યારબાદ તમે વેક્સ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. આ મ્યુઝિયમમાં તમને દેશ વિદેશની પ્રખ્યાત સેલિબ્રિટીની પ્રતિમા જોવા મળશે, જે વેક્સ એટલે કે એક પ્રકારની મીણથી બનાવેલી છે. અહીં તમે આ પ્રતિમાઓ કેમેરામાં કેદ કરી શકો છો. ત્યારબાદ તમે હોરર ગેલેરી અને શીશ મહેલની મુલાકાત લઈ શકો છો. આ શીશ મહેલની ભૂલભુલૈયામાં બાળકોને ખૂબ જ મજા આવે છે. ત્યારબાદ તમે સહેલીઓની વાડીની વિઝિટ કરી શકો છો. આ વાડી અને અહીં આવેલા મહેલનું નિર્માણ રાજા સંગ્રામસિંહે 1710મી સદીમાં કર્યું હતું. સંગ્રામસિંહે આ મહેલનું નિર્માણ તેમની રાણી અને રાણીની દાસ-દાસીઓ માટે કર્યું હતું. આ મહેલમાં અલગ અલગ ફાઉન્ટેન મહેલને વધારે સુંદર અને સુશોભિત કરે છે. અહીંના ફુવારા કુદરતી રીતે, એટલે કે તે જમાનામાં વોટર પંપ ના હોવાને કારણે મહેલની ઉપર વિશાળ પાણીની ટાંકી બનાવવામાં આવતી હતી અને આ ટાંકીમાં ત્યાંના દાસ-દાસીઓ પાણી સપ્લાય કરતા હતા. આ રીતે ફુવારાનું નિર્માણ કર્યું હતું. હવે આપણે વાત કરીશું ફતેસાગર લેકની. મિત્રો, આ લેકનું નિર્માણ રાજા ફતેહસિંહે કર્યું હતું. અહીં બોટિંગ કરવાની ખૂબ જ મજા આવે છે. આ લેકમાં તમે મોટરબોટ અને સ્પીડ બોટની મજા માણી શકો છો. અહીં મોટરબોટનો ચાર્જ 120 રૂપિયા અને સ્પીડ બોટનો ચાર્જ પર પર્સન 250 રૂપિયા ચૂકવવો પડશે. અહીંથી સનસેટનો નજારો સુંદર અને આકર્ષક લાગે છે. આ લેકની સામે જ ફૂડ સ્ટોલ આવેલા છે. તમે બ્રેકફાસ્ટ કરતાં કરતાં આ સનસેટના નજારાને જોઈ શકો છો.
તો મિત્રો, હજુ ઘણા બધા પોઈન્ટ એક્સપ્લોર કરવા માટે આવેલા છે, જેવા કે કરણી માતા મંદિર, જેના દર્શન કરવા માટે રોપવેમાં જવું પડે છે. શિલ્પગ્રામ, જ્યાં ઐતિહાસિક હસ્તકલાથી બનાવેલી ચીજ વસ્તુઓ તથા માટીથી બનાવેલા સંગીતના સાધનો જોવા મળે છે. મોતી મંગરી, જ્યાં રાણા પ્રતાપનું સ્મારક આવેલું છે, જ્યાં મહારાણા પ્રતાપ પોતાના ચેતક ઘોડા પર સવાર દ્રશ્યમાન થાય છે. એકલિંગજી મંદિર, જ્યાં ભગવાન શિવના દર્શન થાય છે. બાંકે બિહારી મંદિર, જ્યાં ભગવાન કૃષ્ણ મોરારીના દર્શન થાય છે. વગેરે પોઈન્ટ્સને તમે એક્સપ્લોર કરી શકો છો. જે મુખ્ય સ્થળો હતા તેની મેં તમને પૂરેપૂરી જાણકારી આપી દીધી છે. મિત્રો, હવે વાત કરીશું કે અહીં ક્યારે આવવું. તો અહીં તમે કોઈ પણ સમય આવી શકો છો. હવે વાત કરીશું ખર્ચની. તો અહીં તમે 3 દિવસ અને 2 નાઇટનો સ્ટે કરી શકો છો. તો તેનો ખર્ચ પર પર્સન 6 થી 8 હજાર રૂપિયાનો થાય છે. આ ખર્ચમાં ત્યાં રહેવા, જમવા તથા ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશન અને ટિકિટનો ખર્ચ સામેલ કરવામાં આવેલો છે. બાહ્ય ખર્ચ એટલે કે તમે ઉદયપુર કયા માધ્યમથી આવો છો તેનો ખર્ચ ઇન્ક્લુડ કરવામાં આવ્યો નથી. તો મિત્રો, ઝીલોની નગરી ઉદયપુરની મુલાકાત અવશ્ય લેજો અને ત્યાંની મીઠી મીઠી અને પ્યારી પ્યારી યાદોને તમારા કેમેરામાં કેદ કરી દેજો. અબ ઇતના તો બનતા હી હૈ. મારી જાણકારી આપણને કેવી લાગી? જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ જ રીતની નવી વિડીયો, નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણને ફરી મળીશ. અત્યારે મને રજા આપશો. મારી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.